હાલો, તો અત્યારે અમે જઈએ છીએ સુનિલભાઈનું હેલિકોપ્ટર લઈને અમારી દીકરીનો કરિયાવર લેવા માટે. જો કે અમે કરિયાવર પહેલાં અમે નક્કી કરી આવ્યા હતા, એટલે અત્યારે જઈએ છીએ કરિયાવર લેવા માટે. તો અત્યારે અમે સુનિલભાઈનું હેલિકોપ્ટર લઈને ઉપડ્યા છે, પણ આ લોકો કંઈક મોબાઈલમાં ગોતી રહ્યા છે, જાણે કંઈક ગરી ગયું હોય એમ. જોવો, હમી જોતા નથી, પણ જોવો. હવે અમે પહોંચ્યા છીએ માલ્યાસણ. જોઈ લ્યો, માલ્યાસણના પુલ નીચે ત્યારે પહોંચી ગયા છે. તો આગળ અમે ક્યાં જવાના છે તે અમે તમને અત્યારે નહીં કહેશું, તમારે પૂરો વિડીયો અમારો જોવો પડશે. હવે તમે કોમેન્ટ કરીને જણાવજો કે અમે ક્યાં દીકરીનો કરિયાવર લેવા માટે જાય છીએ. હા લે, અહીંયા તો ફાટક બંધ છે, નક્કી રેલગાડી આવવાની લાગે છે. મેં અમારા મહેન્દ્રભાઈને પૂછ્યું, મહેન્દ્રભાઈ અહીંયા રેલગાડી આવે છે તો ફાટક બંધ કેમ કરી દેતા છે? તો મહેન્દ્રભાઈ કહે, રેલગાડી ગામમાં ન કરી જાય ને એટલા માટે. હે જો ફાટક બંધ છે, કાંઈ વાંધો નહીં, અમે પણ ગાડી ઊભી રાખી દીધી. અને હું તો નીચે ઉતરી ગયો, અને મને એમ થયું કે લઈને હું જોઈ આવું ત્યાં રેલગાડીમાં ખરેખર ગામમાં નહીં કરી જતી હોય ને. તો હું તો ઉતરીને જોવા ગયો. જો આવી જો બધા કેવા ઊભા છે, જો. હાલો, હવે ફાટક ખુલી ગયું છે, એટલે અમે પણ હવે એથી નીકળ્યા છીએ. પણ તમારે જણાવવાનું છે કે અમે કઈ બાજુ જાય છીએ, કોમેન્ટ કરીને કહેજો. જો અમે પહોંચી ગયા છીએ અને મીના છે અમે કરિયાવરનો સામાન ભરવા. જો આ અમે ગોડાઉને ડાયરેક્ટ આવ્યા છે, એ અમે શોરૂમે નથી ગયા, અમે શોરૂમની મુલાકાત જરૂર કરીશું. જો અમારા મહેન્દ્રભાઈ સામાન બધો ભરે છે. જો આ બધા કેવા સેટ થઈને બેઠા છે, સામાન ભરાવતા નથી. લે હાલો હાલો, ઊભા થાવ, મંડો ભરવા. તમે અહીંયા શું કંઈ બેહવા આવ્યા છો? હાલો, હવે આ છે સાગર ફર્નિચર શોરૂમ, જે થાનગઢ આવેલો છે. ત્યાં એક જ જગ્યાએ બધોય અમે કરિયાવર અહીંથી લીધેલો છે, અને બહુ સારો એવો કરિયાવર મળે છે. તો એકવાર આ સાગર ફર્નિચરની મુલાકાત જરૂર લેજો, કારણ કે અહીંયા એકથી વસ્તુ ગેરંટીવાળું આપે છે. જો અમારે સંદીપભાઈ બધી જોવે છે.
તો અમારે સામાન બધો ભરાઈ ગયો છે અને અમુક વસ્તુ ભરવાની બાકી છે. જો કબાટ, સેટી, જો અમારા સંદીપભાઈ તો દિલ લઈ લીધું. જુઓ પંખા, ઇલેક્ટ્રિક વસ્તુ બધી ગેરંટી વાળી વસ્તુ બધી અહીંયા મળે છે. જો અમારે લેવાના આરહુડા કેવા બધા જો થકા મારી આવે. જો અમારે અહીંયા સામાન ભરવા આવ્યા છે, ફોટા પાડવા આવ્યા. જો અમારે સુનિલભાઈ ને અજયભાઈ ને લા વાહ ભાઈ વાહ. જો શૂટિંગ ચાલુ કરી દીધું તો. અમીના ગોઠવવા હમણાં અમે પરિવારવાળા છે. જો આ લોકો ઘંટી જોવે છે કે ઘંટી આવે આ રે. ઓલા ભાઈ જે ઘંટી આવે પૈસા આપો તો બધું આવે. જો અમારા અજયભાઈ એમ ચેક આ પાણી પીવાના છે. ઓલા ભાઈ પાણી પીવાના નથી, ઊંઝા છે ફૂલના. મીના હિસાબ કરવા. જો હાલો ભાઈ હવે હે ને અમારે સામાન બધો ભરાઈ ગયો છે અને અમે અહીંથી નીકળવાની તૈયારી કરી છીએ થાનગઢથી. સાગર ફર્નિચર શોરૂમ. જોઈ લો. જો અમારા મહેન્દ્રભાઈને કીધું કે બોડીમાં બેહવું હોય ને તો તમારે છે ને કાચની વસ્તુ ખોરામાં રાખવી પડશે. અમારા મહેન્દ્રભાઈ અમે કાચની વસ્તુ ખોરામાં રાખશું, પણ અમને બેહવા તો બોડીમાં જ જોઈશે. જોઈ લો બોડીમાં કાચની વસ્તુ બધી હાથમાં લઈને બેઠા. જોવો જો અમે અહીંયા વસારે પોખરા લેવા ઊભા રહી ગયા. જો પોખરા, ગેંડિયું. ઓલા ભાઈ જે તમે ત્યાં કરિયાવર લેવા આવ્યા હો, પોખરા લેવા આવ્યા હો. અમે કીધું ભાઈ અમે તો બધી વસ્તુ ભરી લે હમાય, એટલે અમે જો પોખરા લઈ લીધા. અમે પોખરા લઈને હવે અહીંથી નીકળી ગયા છીએ. એટલે અહીંયા તો જો ડામર રોડનું કામ ચાલુ છે. એટલે ભાઈ આમ ડામર આખો રાખજો. હવે અમારા સુનાભાઈને કીધું થોડુંક લીવર મારો. અમારા સુનાભાઈ કે હું લીવર મારી, પેટમાં ખાડો બુરવાનો બાકી છે. કંઈક જમાડો તો અમે જીમા પછી ગાડી હાલશે, નકર નહીં હાલે ગાડી. બારે કરી કીધું હવે તમારે કંઈક હોટલ ગોતવી પડશે. બધી હોટલું જોઈ પણ બધી આવા ઢોરા ઢબળે જ આવે. જુઓ જો આ થાનગઢના ડુંગરા. લ્યો હવે કેવો રસ્તો આવ્યો એક નંબર. જુઓ ડિસ્કો કરે એવો. જુઓ ગાડીઓ ડિસ્કો કરે જાય, ડમરીયું સીડે જાય. જુઓ જો હવે અમે પહોંચી ગયા છીએ ચોટીલા હાઈવે ઉપર સીડ્યા છે. જુઓ હવે એમ થયું કે કંઈક થોડુંક જમવાનું આવે તો આવે. અમે આવી ગયા છે લાલા રંગવંશીમાં. હવે તો થોડોક અમે જમી લઈ.
અમે આવી ગયા લાલા રંગવંશીમાં જમવા, કારણ કે જીમા વગર તો હાલે નહીં. તો હવે અમે જમવા બેઠા. એ અમારા મહેન્દ્રભાઈ મેનુ પાસ કરે છે, જોઉં લ્યો. હવે અમે પહોંચીએ છીએ અમારા ગામડે. અમારું ગામ આવી ગયું છે અને હવે અમે અમારી શેરીમાં પણ વળી ગયા છીએ. તમે નક્કી કરીને કહેજો કે અમારું ગામ કયું છે. ગામ અમારું ઓળખતો હોય તો કહેજો. જો બધા આવી ગયા મીંડા ઉતારવા. જો મીંડા સામાન ઉતારવા.